નમસ્કાર. દાનવીર તો ઘણા જોયા હશે, પણ મરણ પથારીએ પડેલા અને તે છતાં પણ જે ધર્મ ચૂક્યા નથી, જે પોતાની નીતિ ચૂક્યા નથી, એવા દાનવીર કર્ણની, સૂર્યપુત્ર કર્ણની મારે તમને વાત કરવી છે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના રણભૂમિમાં અર્જુનના બાણોથી ઘાયલ થઈ અને કર્ણ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એવું નક્કી કર્યું કે અર્જુનને મારે એવું બતાવવું છે કે સાચો યોદ્ધા કોણ, સાચો દાનવીર કોણ, સાચો ધર્મ રત્ન કોણ. તો ભગવાન કૃષ્ણએ અર્જુને વેશ પલટો કર્યો છે ને એક બ્રાહ્મણના વેશમાં, ઋષિના વેશમાં એક કર્ણ પાસે જાય છે અને ભિક્ષામાં સોનું માગે છે. કર્ણની લાચારી કેટલી બધી હશે, કર્ણની મજબૂરી કેટલી બધી હશે, અને કર્ણ આંખોમાં આંસુ સાથે એક જ જવાબ આપે છે કે માફ કરજો મહારાજ, પણ હાલ હું તમને કંઈ આપી શકું એમ નથી, કારણ કે મારા કવચ અને કુંડળ તો મેં પહેલા જ દાન કરી દીધા છે અને હાલ આ રણભૂમિમાં હું જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છું, હું આપને કંઈ આપી શકું તેમ નથી. તો ભગવાને કટાક્ષ કર્યો છે, ભગવાને મેણો માર્યું છે કે આપ તો બહુ મોટા દાનવીર હતા અને તમારા ઘરેથી, તમારા આંગણેથી, તમારા દ્વારેથી દાનવીર કર્ણ પાસેથી બ્રાહ્મણો ખાલી હાથે ઘરે જશે. આટલું સાંભળતા જ કર્ણને એ વાત યાદ આવે છે કે મારો એક દાંત સોનાનો છે. કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર બાજુમાં એક પથ્થર પડ્યો છે, મોઢા પર ઘા કરે છે અને દાંત તોડી લોહીથી લથબથ દાંત એ ઋષિ રૂપે આવેલા ભગવાનના હથેળીમાં આપે છે. ત્યારે પણ ભગવાને કસોટી કરી છે, સત્યની હંમેશા કસોટી થાય કે અમે અશુદ્ધ દાન લેતા નથી. લોહીથી લથબથ અને કોઈનું એઠું એ દાન અમને ના પોસાય. એટલું સાંભળતા જ એ બાણ ચડાવે છે, જમીન પર મારે છે અને જમીનમાંથી પવિત્ર ગંગા પ્રગટ થાય છે અને ગંગાના પવિત્ર જળથી એ દાંત ધોઈ અને જ્યારે કર્ણ રડતી આંખે દાન આપે છે, તુરંત જ ભગવાન કૃષ્ણની આંખમાં પાણી આવ્યા છે, અર્જુનની આંખમાં પાણી આવ્યા છે અને ત્યારે પરમાત્મા કૃષ્ણએ સાચું સ્વરૂપ કર્ણના સામે રજૂ કર્યું અને કર્ણનું માથું એમના ખોળામાં લઈ અને ભગવાને સારા આશીર્વાદ આપ્યા છે અને સારા મોક્ષ માટેની કામના કરી છે. આ છે ભાઈ, સત્ય જાળવતા જાળવતા તમારી જાત ખપાવી નાખવી પડે અને કોઈ પણ મુસીબતમાં તમે જ્યારે ધર્મ ચૂકતા નથી ને ત્યારે જ ભગવાન હંમેશા ધર્મના ગાડામાં બેઠા છે, અધર્મની ગાડીઓમાં નહીં. જય શ્રી કૃષ્ણ.